જય શ્રી કૃષ્ણ। અમે લોકો ટમેટા વાવીએ છે। આ 2 રોપામાં બાકી છે, બાકી 4 વવાઈ ગયા છે। અહીંયા આગળ મારા પપ્પા વાવે છે। આ એક કટલો ક્યારો છે, આમાં 6 ટમેટાના રોપ વાવીએ છે। અહીં ચાલુ કર્યું છે કામ। આ ક્યારામાં ખાલી ટમેટા જ આવીએ ને એટલામાં લગભગ 12 ફૂટનો ક્યારો છે। એની અંદર 2 ફૂટના અંતરે નાખ્યા છે ટમેટા, અને પછી ઉગશે એટલે બહુ મોટા થઈ ગયા છે। અમે લોકો સ્ટ્રોબેરીનો પ્લાન્ટ પણ લઈ આવ્યા છે। આ સ્ટ્રોબેરી આમાં ઓલરેડી આવી ગયેલી છે। પછી રીંગણા છે, આ પછી આ દેખાય છે, આ સિંગલ દેખાય છે કુંડામાં, એ કાકડી છે। પછી આ બધા મરચાના રોપ છે। આ ટમેટાના 6 રોપ ઓલમોસ્ટ વવાઈ ગયા છે। જો મારા પપ્પાએ વાવ્યા છે, 6 રોપ વવાઈ ગયા છે। જય શ્રી કૃષ્ણ। અમે લોકો હવે છે ને આ જો મરચાના રોપ છે એ વાવવા જાય છે આગળની સાઈડમાં। આ તીખા લાલ મરચાં છે અને આ તીખા હેલોપીનો મરચાં છે। 6 દૂને 12 છે। અમે આગળ વાવવા જઈએ છીએ। આ વાવતા પહેલાં ક્યારો હરકો કરીએ છીએ અમે, મારા પપ્પા કરે, હું તો નથી કરતો, હું તો શૂટિંગ કરું। એ ક્યારો હરકો કરીને પછી અહીંયા મરચાં વાવવાના હે આટલી જગ્યામાં। અને આગળ તો મારા બધા ફૂલ ઝાડ વાવેલા છે પપ્પાએ, તો ઓલરેડી કોરી ગયા છે બધા। આટલામાં ફૂલ ઝાડ છે, આ બધા અલગ અલગ જાતના ફૂલ આવશે। તો એટલો ક્યારો આગળનો છે, એમાં ફૂલ ઝાડ છે અહીંયા ઘરની આગળની સાઈડમાં, ઘરની ફ્રન્ટ સાઈડ છે। આ અમારા હાઉસ નંબર છે 1228। આટલા ક્યારામાં તો ફૂલ ઝાડ જ હોય છે। અને આ અમારો આગળની સાઈડનો ખુલ્લો એરિયો છે, જેમાં ગ્રાસ ઉગેલો હોય। અહીંથી કાર પડી ત્યાં સુધીનું હાલવાનું છે, એ બધું અમારું છે। આટલું છે, અહીંયા આગળ રોડ પર ચાલવાનું, હવે ધીરે પડી ગયા છે। હવે હેલોપીનો વવાય છે અહીંયા આગળ, એક વવાઈ ગયું અને બીજા વાવ્યા છે। મારા પપ્પા વાવે ને હું તો ખાલી બેઠો બેઠો વિડીયો ઉતારું છું। મારો સીને ભેગો ભેગો આવી જાય ને એટલે હું કેમેરાને સ્ટેન્ડ ઉપર રાખી દીધો અને વાવવાનું કામકાજ ચાલુ છે। 3 મહિનામાં તો મરચાં, ટમેટા, રીંગણા જે વાવ્યું એ બધું આવી જાય। હવે આ બીજા મરચાં છે 6 એ વાવીએ છે। પહેલાંના 6 વવાઈ ગયા, નામ છે એનું, લાલ કલરના મરચાં થાય એમ કહે, ખબર નહીં, વાવીએ પછી ઉગે ખબર કેવા ઉગે। અંદાજે કાઢ્યું તો આવી રીતના દેખાય છે। મૂળિયા જોરદાર થઈ ગયા। આ રોપડા બધા રેડીમેડ હોય, બહારથી લેવાના, આવી રીતના જામાંથી નીકળે એક પીસને વાવતું જવાનું। જો કેટલો હોય બરોબર હોવાય છે ને। આગળ વેલોપીનો વાવ્યા, પછી ઓલા તારા લાલ છે ને, હા એ નાખીએ। અને બારોબારની સાઈડમાં આપણે ફરતા છે ને જે જગા વધે ને ઓલા ઘરના છે ને એ નાખી દે। એમાં ટમેટા વાવ્યા પછી એમાં રીંગણા 12 રીંગણા પેલા વાવીએ ને
મરચાં રોપવાનું કામકાજ થઈ ગયું છે. આ 6 પેલા છે એ હેલોપીનો હે અને બીજા 6 છે એ તીખા મરચાં હે. તો 6 દિવસ 12 મરચાં હોવાઈ ગયા એટલામાં હોવાઈ ગયું ને પછી પાણી પીવડાવી દીધું હમણાં અને મરચાંમાં પાણી પીવાનું ચાલુ થઈ ગયું. મરચાં જે હોવાઈ ગયા મારો પપ્પા પાણી પીવડાવે છે. 12 તો છે તો 12 પહેલાં પાણી પીવડાવી દઈએ. 6 ડિફરન્ટ છે અને 6 બીજા ડિફરન્ટ છે. એમ 6 દિન 12 જ છે. અમે રીંગણા વાવ્યા છે અને આ બધા કન્ટેનર ડ્રમના ઓલા હે કુંડા બનાવેલા વાવેલા હે. જો અહીંથી 1 આ 2 આ 3 આ 4 આ 5 અને આ 6 અને 6 એ સેમ જ છે. બીજા 6 દૂને 12 રીંગણા હે. આ 1 2 3 4 આ રીંગણા હા આગળ વાવ્યા ને આપણે એ 6 દૂની 12 રીંગણા હે આવી દીધી. અને જો આ મરચાં હે આ મરચું હે 1 2 આ જો આ મરચાં હે 3 આ 4 5 ને આ 6 આ બધા વાવેલા હે કુંડાઓમાં ડ્રમમાં બધામાં. હવે આ સ્ટ્રોબેરી વધી છે અને એક કાકડીનો રોપ છે. એમાં 3 રોપ છે તો એ વાવવાના હે. તો વાવી દઈએ હવે આ એક અને જો અહીંયા વાવવાનું હે જ્યાં લઈ જાઉં ત્યાં. અહીંયા વાવી દઈએ આપણે એટલે કાર્ય પતી જાય કાકડી વાવવાનું. પપ્પા એ કહેવાનો રોપ ભાવ હવે કાકડી છે ત્યાં બતાવો છે કેટલી છે? 3 ભેગી છે ને એક કુંડામાં. હા તો વાવી દો અહીંયા બીજું નહીં જગા ખાલી કોઈ નહીં. રોપાઈ ગયા લો અહીંયા જમીનમાં. કાકડીનો રોપ છે 3 રોપ ભેગા હતા એક કન્ટેનરમાં આવ્યા હતા એ વાવી દીધા ની કારા. વવાઈ પણ ગઈ કાકડી અને ભેગું પાણી પીવડાવી ગયું. હલો ચોકથી પાણી પીવડાવે પપ્પા. અમારા વાવવાનું કામ બધું પતી ગયું છે. આ બધી જો મરચાં છે અહીંયા બધા વાવેલા. આ બધા ટમેટા છે. ઓલા આગળ મરચાં હતા આ ટમેટા છે. અને અહીંયા બધા જે હતા સ્ટાર્ટિંગમાં મરચાં છે. પછી અહીંથી બધા રીંગણા હા ડ્રમમાં છે ને જે બધા આ રીંગણું છે આ રીંગણું આ બધા રીંગણા. બધા રીંગણા અને મરચાં છે.